જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. આજે મારો ત્રીજો એપિસોડ છે કોફી વિથ મેઘનામાં. અને આજે માયાબેન આવ્યા છે, મારા બેસ્ટ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ. આજે ટોપિક છે જોઈન્ટ ફેમિલી અને વિભક્ત ફેમિલી. તો આપણે ટોપિકની ચર્ચા સ્ટાર્ટ કરશું માયાબેન. તો તમે મને કહો કે જોઈન્ટ ફેમિલી સારી કે વિભક્ત ફેમિલી સારી? જો આપણો તો ઉછેર જ જોઈન્ટમાં જોઈન્ટમાં થયો છે. બરાબર. મેરેજ કરીને આવ્યા તો પણ જોઈન્ટમાં જ છે. બરાબર. અને એમાં આપણને કોઈ ગેરફાયદો દેખાયો નથી. એટલે અમારા હિસાબે તો જોઈન્ટ ફેમિલી જ સારી. સંયુક્તમાં જ તમારું દુઃખ દર્દ કામ કાજ બધું વેચાઈ જાય છે. એટલે સંયુક્ત ફેમિલી જ હોવી જોઈએ. બરાબર છે. મારે પણ એવું જ છે, પણ મારે એકદમ સંયુક્ત ફેમિલીમાં નહોતી મેરેજ કરીને આવી. મારે ખાલી ઓનલી સાસુમાં જ હતા, કેમ કે સસરા મારા નહોતા. તો એટલા માટે પણ પછી તો મતલબ છોકરા અને બધું થયું એટલે સંયુક્ત થઈ ગયું. પણ એટલી તો એ સાસુ સાથે મને એટલી મજા આવી કે વાત નહીં પૂછવાની. એટલું મને સાસુએ મારા છોકરાઓને રાખ્યું, મને રાખ્યું કે બહુ જ મજા આવી. અમે જે સંયુક્ત ફેમિલીની હું તો વાત કરું ને, કે સાસુ સસરા હોય ને તો બહુ જ સારું એમ. કે છોકરાઓને આપણને એમ ટેકો મારે કે ચલો આપણે કોઈક છે મોટું ઘરમાં એમ એવું લાગે. તો એટલા માટે, અને કેમ કે મને ખબર છે કે સાસુ ગયા પછી એકલા રહેવું બહુ મુશ્કેલ છે. અને કેમ કે આપણી સાથે કોઈ કંપની ના રહે, અને એટલા માટે મારી બેન હું તો કહું કે જોઈન્ટ ફેમિલીમાં જ મજા આવે એમ. બરાબર છે. અને આજે તો બધી વર્કિંગ થઈ ગઈ છે. વહુઓ પણ. સાચી વાત છે. આજે બધી છોકરીઓ લગ્ન પછી મેરેજ આફ્ટર મેરેજ બધી જોબ કરતી જ હોય છે, કેમ કે ભણેલી જ હોય છે. બરાબર છે. તો પહેલા તો એમ ભલે સપના એવા જોઈએ કે અમે એકલા રહીએ તો સારું, પણ જ્યારે એક બે બાળક ઇસ્યુ થાય એમને, ત્યારે પછી ખબર પડે છે કે જો ઘર સંયુક્ત હોય, ઘરમાં વડીલ હોય, અને જનરલી આપણને મા બાપ કરતા છે ને બચપનમાં દાદા દાદીનો પ્રેમ વધારે મળતો. કેમ કે પપ્પા એના કામમાં હોય, મમ્મી એના ઘર કામમાં હોય, એટલે બાળકોને જે સંસ્કાર આપતા હોય ને એ વડીલો દાદા દાદી એને વાર્તાઓ તો કે દાદા દાદી આપતા. બરાબર. હું એ જ કહેવા રહી હતી કે દાદી અમને બહુ વાર્તાઓ સંભળાવી છે. એટલે ઘરમાં વડીલો હોય ને તો ઈ તમને વાર્તાઓ કે આ નહીં કર, આમ નહીં કર. અને છોકરાઓ બી જોવાનું, મમ્મી પપ્પા કરતા પહેલા દાદા દાદીને યાદ કરશે. કેમ? કારણ કે એ લોકોએ જ એને ઉછેર કર્યો હોય છે. હવે જો દાદા દાદી ન હોય તો આ સંસ્કાર કોણ આપે? તમે જોબ કરો કે છોકરાને બસ આ લે, આ ક્લાસમાં મૂકા, આ પ્લે ગ્રુપમાં મૂકી દીધા, હા, અને પૂરું તમારી જવાબદારી. અત્યારે એવું જ થઈ ગયું છે. તો સારામાં સારા તમે કમાવ છો તો તમને મોંઘામાં મોંઘા ક્લાસીસમાં મૂકી દીધા છોકરાઓને, અને બસ એ કે અને બાઈઓ કેટલી મોંઘી પડે છે. તમે કોઈ ન હોય તો બાઈને રાખો તો કેટલી મોંઘી પડે તમારે. તો મોંઘું ન હોય તો ખરું, પણ જે સંસ્કાર તમને આપે ઈ તમે બાઈ આગળ રાખીને જાવ તો ઓછો ન આપે. એટલે જોઈએ. સાચી વાત છે. અને એકલા રહેવામાં કેટલું હસબન્ડ વાઈફ ની ઝઘડા થતા હોય કે કાંઈ પણ થતું હોય તો સાથે હોય ને તો એ લોકો બચાવે, કે સુલા કરાવે કે ભાઈ તમે આમ નહીં કરો, આમ નહીં કરો. અને આજકાલ તો બધાના ઘરમાં સાસુ સસરા ભેગા રહેતા હોય કે કોઈ પણ હસબન્ડ વાઈફ તો વાસણો તો ખખડવાના જ છે, ખખડવાના જ છે વાસણો તો એમાં કઈ એમ નહીં કે તમે જુદા થઈ જાઓ કે ઓલા થઈ જાઓ. એનું સોલ્યુશન કાઢો, એનું શાંતિથી બેસીને સોલ્યુશન કાઢો તો થઈ જાય છે સોલ્યુશન. એવું કઈ નથી કે વાસણ ખખડે એટલે બધા અલગ થઈ જાઓ યા એમ થઈ જાઓ. બરાબર ને મારી? આપણી સહન શક્તિ હવે ઓછી થઈ ગઈ છે. બીજું, હું આજે કમાઉં છું, 50,000 રૂપિયા કમાઉં છું, તો હું શું કામ તમારું સાંભળું? સાચી વાત છે. કે હું કમાઉં છું તો મારે શું કામ એનું સાંભળવાનું? અને હું શું કામ માંગુ પૈસા કોઈની આગળથી? એ પણ છે ને મારી. એટલે હવે બધું ઘણું બદલાઈ ગયું છે જમાનો. સાચી વાત છે. સાચી વાત. એટલે તમે જે બી પોઈન્ટ લાવો ને તમારે થઈ રહ્યું છે. બના પણ છે ને માયાબેન, સાચે અમે લોકોએ આપણે નાના હતા મતલબ તો દાદા દાદી કેટલું રાખ્યા છે આપણે, અને આપણા છોકરાઓને તે આપણા સાસુ સસરાએ કેટલું રાખ્યા. અને ઈ હોય ને તો છોકરા મોટાઈ થઈ જાય છે, આપણને ખબર નથી પડતી કે આ લોકો બધા હોય છે સાથે, તો આપણને ખબર ન પડે. અને તમને ખબર છે મારા સાસુએ તો મારા બાબાને
કેટલા હિંચકા રાતભર સુધી હિંચકા નાખ્યા જ કરતા હતા. એટલે આપણને તો આપણે સુઈ જઈએ, પણ મારા સાસુ તો બિચારા હિંચકા જ નાખ્યા કરે મારા છોકરાને, અને એટલું રાખ્યું છે ને કે એનું તો હું કહી દઈશું કઈ ભૂલી જ ન શકું. એ તો આપણે વડીલોના ઉપકાર આપણે ન કોઈ દિવસ ન કરી ભૂલી શકતા. શકાય. અને બીજું શું, હવે આપણને ખ્યાલ બી નથી હોતો. હવે ઘરમાં નાનું બાળક હોય, અડધી રાતે રડ્યું એટલે આપણે શું કરીએ, ડોક્ટરોની મેડિસિન વિચારવા લાગે, કઈ આપું. જ્યારે ઘરડા લોકો શું, આપણે ઘરગથ્થું કે પેટમાં હિંગ લગાવી દે, આ જરાક પીવડાવી દે, ગ્રેપ્સ વોટર પીવડાવી દે એટલે છોકરાને કરે. એટલે એ લોકો આપણને આવી સલાહ આપતા ને એનાથી તરત રડતું છોકરું શરદી બંધ થઈ પણ જાય થઈ પાન જાય. લગાડીને હા, અજમો પાન લગાવો, કરે. લસણ અજમાની સાચી પોટલી વાત મૂકો. છે. આ બધું આપણે વડીલો પાસેથી જ શીખ્યા છે. હા, ઈ વાત પણ છે. હમ. સાચી વાત છે. ઈ જ ને, એટલે મતલબ કાંઈ ને કાંઈ માટે સાસુ સસરા હોય ને બહુ સારું છે. ઘરમાં ફૂલ ફેમિલી રહેવું જોઈએ, બધાએ વ્યવહાર રાખો ને તો તમે એકબીજા સાથે બોલો તો એ ગમે તમને લોકોને ને મોટું ફેમિલી સારું લાગે. એટલે આજનું જનરેશન જે છે, છોકરાઓને બી ઈ જ કહેવાનું અને છોકરીઓને બી ઈ જ કહેવાનું કે તમે સ્વતંત્ર નહીં વિચારો. એવું કોણે કીધું કે સાથે સાસુ સસરા હોય તો તમારી પર્સનલ લાઈફ નથી રહેતી? સાચી વાત તમારી પર્સનલ લાઈફ છે એ રહેવાની જ છે. છે. હા, પણ હવે તું તા કરવા લાગે, મારા પર ઘણી વખત આવી જાય. પણ ઘરમાં જો વડીલ હોય ને તો તમારી જીભ પર ઓટોમેટિક કંટ્રોલ આવી જાય. તમને એમ થાય કે ઘરમાં બેઠા જ ને મારે આમ ન બોલાય. હા, ન હોય તો તમે એકબીજા પર તું તા કરવા લાગો, આ બધું થાય છે. સાચી વાત છે. એટલે અત્યારનું જનરેશનને કહેવાનું કે તમે થોડું વિચારો અને ખુશ થાઓ કે તમારા જ્યાં લગ્ન કરીને જઈ રહ્યા છો સાસુ સસરા છે તો ભલે. તો જો આપણી મમ્મી સાથે બી આપણે અનબનાવ થાય છે સાચી ઘણી વાત વાર, છે ને. હા. પણ એ આપણને નથી લાગતો. અને આ પારસીમાં હોય એટલે આપણને એમ થાય સાચી વાત. એ તો થોડું થાય, પાછું મનાઈ જાય, ચાલે, ગાડી આવી રીતે જ ચાલે. તમને ખબર છે માયાબેન કે હું નવી પરણીને આવી હતી 20 વર્ષે, ત્યારે મને બહુ રસોઈ નહોતી, થોડી ઘણી રસોઈ આવડતી હતી. પણ કેમ કે એકચ્યુઅલમાં સાસરાનું અલગ હોય અને પિયરનું થોડુંક રસોઈ બધું અલગ હોય. તો મારા સાસુએ મને બધી રસોઈ બહુ સરસ રીતે શીખડાવી, અને હું આવી રીતે બધું હવે મારા સાસુની જેમ કરું. એટલી સરસ રીતે રસોઈ મને બધી આવડી ગઈ છે ને. હવે તો મતલબ પહેલા જ્યારે નાની હતી ત્યારે નહોતી, ત્યારે પછી 1-2 વર્ષમાં તો એટલી મસ્ત પેઢાઈ ગઈ ને કે વાત નહીં પૂછવાની. મેં ખાધી છે તો આપણે રેસીપી મૂકશું એકવાર. એટલે મારા સાસુએ મને બધું બહુ ઓળો રોટલા બધું જ દેશી બધું જ બહુ સરસ રીતે શીખડાયું. એટલે આપણને એમ થાય ને કે નહીં, સાસુ સસરા તો બાપરે એને તો કઈ ઓલું જ નથી. ઘરમાં વડીલ હોવા જ જોઈએ. વડીલ હોવા જ જોઈએ. વડીલ વગર ગાડી ન ચાલે આગળ. ઈ જ એટલે જ મને આ ટોપિક લેવો હતો કે ભાઈ છોકરાઓને સમજમાં આવે કે તમે ફૂલ ફેમિલીમાં સાથે રહ્યો તો જ મજા આવે. કેમ કે ન્યુક્લિયર ફેમિલી કઈ સારી નથી. બરોબર ને? કેમ કે ભલે તમને લોકોને એકલા રહેવા મળશે, અલગ રહેવા, પણ ક્યાં સુધી? પણ તમે લોકો કંટાળી જશો પોતે જ તે બંને જણ. ઉલટાનું બધા સાથે હશે તો તમને રહેવાની ને બધી મજા ઉપરથી મારા આવશે. હિસાબે પ્રેમ વધે. પ્રેમ સાથે વધે. હોય ને તમને સાચી વાત તમને છે. એમ થાય કે અમે એકલા હોઈએ તો અમારે વધુ પ્રેમ થાય. હા. પણ એવું નથી. મા બાપ હોય એટલે તમે કંટ્રોલમાં રહો, પછી જ્યારે મળો તો સાચી વાત છે. બે એકલા જ હોય એટલે એમાં કઈ પ્રેમ સાચી નથી વાત રહેતી. છે. હા, એટલે બધી રીતે ફાયદાકારક જ છે હા. ટૂંકમાં સાથે રહેવામાં. ઈ જ અને બધું ધ્યાન રાખે છોકરાઓનું અને બધું. અને આપણે મા બાપનું ને બહુ સાસુ સસરાનું બહુ ધ્યાન રાખવાનું. હું તો એમ જ કહું બધી છોકરાઓને છોકરીઓને કે બહુ જ એનું આજ્ઞાનું પાલન કરવાનું અને એ લોકોનું બહુ ધ્યાન રાખવાનું. ભલે એ લોકોની તબિયત ન સારી હોય તો તમે લોકો સેવા કરજો એની, અને બધી દવા દારૂ બધું જ કરજો. તમને ભગવાન બહુ જ સુખી કરશે. બસ એ વાત યાદ રાખજો હંમેશા. આશીર્વાદ મળશે તમને બહુ જ. એટલા માટે એ વાત યાદ રાખજો. બસ આજનો ટોપિક આજે પૂરો કરીએ છીએ. થેન્ક યુ માયાબેન. જય શ્રી કૃષ્ણ. અને હજી નવા ટોપિક્સ લઈને આવશું. અને મારે એક પણ કહેવું છે કે મેઘના કોફી વિથ મેઘનામાં જેને પણ અહીંયા આવવું હોય મારી પાસે ટોપિક લઈને યા મારી સાથે વાત કરવા, તો ચોક્કસ મને કમેન્ટમાં કહેશો. અને ઓનલી ફોર લેડીઝ મારી પાસે સાથે આવી શકે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.